નમસ્કાર મિત્રો, ઓલ હેલ્પ ગુરુજી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં મિત્રો આપણે ભારતની વસ્તી ગણતરી 2027 અંતર્ગત કેટલાક FAQsની ચર્ચા કરવાના છીએ। કેટલાક પ્રશ્નો જે તમને મૂંઝવતા હશે એની આપણે ચર્ચા કરવાના છીએ। તો વોટ્સઅપના માધ્યમમાં ચર્ચાયેલ આ પ્રશ્નો અને માર્ગદર્શિકા અનુસાર તેના જવાબો જે છે તે આપણે હવે જોઈશું। એ પહેલાં આપણે જણાવી દઈએ કે આવા વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયો લાઇક અને શેર કરજો અને કંઈ પ્રશ્ન હોય તો કમેન્ટ જરૂર કરજો। તો પ્રથમ પ્રશ્ન આપણે લઈએ કે એક મકાન જે છે એ 2 માળનું છે અને ઘર માલિક બીજા શહેરમાં રહે છે, તો અહીં કોઈક વખત આવે છે તો તે ઘરને કેવી રીતે ગણી શકાય? તો મિત્રો ખાલી બતાવવાનું છે એ ઘરને, કારણ કે જ્યાં સુધી સૌથી વધુ સમય એ જે ઘરમાં વિતાવે છે ત્યાં તેની ગણતરી કરવાની થાય। તો અને નીચે આપણે રિમાર્ક્સમાં વાસ્તવિક જે સ્થિતિ છે એમાં પણ નોંધ કરવાની કે શહેરમાં વસવાટ કરે છે જેથી આ મકાન ખાલી છે। તો હવે જોઈએ પ્રશ્ન બીજો। દુકાન હોય તો એને CN નંબર આપીએ તો ચાલે કે બીજો કોઈ નંબર આપવો પડે? તો મિત્રો દુકાનને CN નંબર જે છે તે આપવો પડશે। ત્યાર પછી પ્રશ્ન 3 જોઈએ। બેંકની એન્ટ્રી કરવા માટે પ્રશ્ન 7માં કઈ જગ્યાએ કરવી? તો મિત્રો બેંકની એન્ટ્રી જે છે એ કોડ 3માં કરવાની થશે તથા જે તે બેંકનું નામ પણ ત્યાં વાસ્તવિક પરિસ્થિતિના ઉપયોગમાં લખવાનું રહેશે। પ્રશ્ન 4, કુટુંબ પાસે મોબાઈલ ના હોય તો મોબાઈલ નંબર દાખલ કરો, એ ખાનામાં શું લખવું, શું નાખવું છે? તો મિત્રો મોબાઈલ નંબર નાખ્યા વગર પણ એન્ટ્રી સબમિટ થઈ જશે, એટલે એ ચિંતા કરવાની જરૂર નથી। પ્રશ્ન 5ની વાત કરીએ। એક વ્યક્તિના 2 મકાન છે અને તેઓ જૂના ઘરમાં રહે છે અને નવા ઘર જે છે એ ખાલી છે, તો શેમાં બતાવવું? તો એમાં મિત્રો આપણે ખાલી બતાવવાનું છે, 0 કોડમાં બતાવવાનું છે અને લખવાનું છે કે તે અન્ય મકાનમાં રહે છે અને આ મકાન ખાલી છે। પ્રશ્ન 6 એવો છે કે ફક્ત મંદિર, મસ્જિદ હોય, માતાજીનો મઠ હોય, ગુરુદ્વારા હોય, ચર્ચ હોય તો વગેરે સ્થળોને આપણે શેમાં બતાવવાના છે, શેમાં એન્ટ્રી કરવાની છે? તો મિત્રો આ બધા સ્થળો જે છે એ ફક્ત પૂજા સ્થળ કોડ 8માં નોંધ કરવાની થશે અને શેનું મંદિર છે એ પણ તમારે બતાવવાનું છે। સાથે જો પૂજારી કોઈ રહેતા હોય અને રસોડું કરીને ત્યાં રાહતા હોય અને કુટુંબ રહેતું હોય તો એનું અલગ જનગણના ઘર નંબર આપીને અલગ એન્ટ્રી કરવાની થશે। તો એનો પણ નંબર જે છે તે અલગ પડશે, પણ ફક્ત મંદિર હોય તો કોડ 8માં એની એન્ટ્રી કરવાની રહેશે, જેથી આગળના પ્રશ્નો છે એ સ્કીપ થઈ જશે। હવે આપણે વધીએ પ્રશ્ન 7માં કે કોઈ એક રહેઠાણમાં રહે છે પરંતુ એવું કહે છે કે અમારે વસ્તી ગણતરી વતનમાં કરાવી છે, તો શું કરવું? અહીં ગણતરી કરાવવાની ના પાડે છે, એટલે કે કોઈ એક જગ્યાએ એમ કહે છે કે અમારે અહીંયા વસ્તી ગણતરી નથી કરાવી, તો અહીંયા એનું જે મકાન છે એ ખાલી આવશે, કારણ કે એમની ગણતરી વતનમાં થયેલી છે અથવા વતનમાં કરાવવા માંગે છે એવી નોંધ પણ કરવાની રહેશે। પ્રશ્ન 8ની વાત કરીએ તો ધર્મશાળાની એન્ટ્રી શેમાં કરવી? ધારો કે કોઈ તમારા વિસ્તારમાં ધર્મશાળા આવે છે તો કોડ 5માં એની એન્ટ્રી કરવાની રહેશે અને સ્પષ્ટ ધર્મશાળાનું નામ અને તેનો ઉપયોગ નોંધવાનો રહેશે। પ્રશ્ન 9ની વાત કરીએ। દિવાલમાં પાકી ઈંટો છે, એની છત છે એ નળિયાવાળી છે અને ભોંયતળિયું છે એ માટી અને છાણથી લીંપણ કરેલું છે, તો મકાન કાચું ગણાય કે પાકું? તો પાકી ઈંટોથી બનેલું છે અને તળિયું પણ, તો આ જે મકાન છે એને આપણે પાકા મકાન તરીકે ગણીશું। પ્રશ્ન 10 પણ છે, ગામડાઓમાં આવે છે કે પશુઓને બાંધવાની કોઢ હોય, તબેલો હોય, ગૌશાળા હોય તો એનો સમાવેશ શેમાં કરવામાં આવશે? તો આ જે છે અન્ય બિન રહેઠાણ ઉપયોગ કોડ નંબર 9માં તેનો સમાવેશ થશે અને તેની નોંધ પણ તેમાં જ થશે। પ્રશ્ન 11ની વાત કરીએ। એક ઘરના સભ્યો ફરવા ગયા છે, ઘરે તાળું છે, શું કરવું? તો મિત્રો હાલ આપણે તાળું બતાવીને આગળ વધવાનું છે, આપણું કામ અટકે નહીં, એન્ટ્રી અટકે નહીં, તો તમે એને તાળું બતાવી દો અને ફરી મુલાકાત લો અને ફરીથી તેની વિગત મળે એટલે તમે એડિટ કરી શકશો। તાળું જે બતાવેલું હશે એને ફરી તમે એડિટ કરી શકશો,
પાડોશી પાસેથી જો માહિતી મળે તો લઈ લો, અને જો ન મળે તો મોબાઈલ નંબર મળે તો મોબાઈલ નંબર લઈ સંપર્ક કરી અને માહિતી લખી શકો છો, અથવા તાળું આપી અને જ્યારે એ પરિવાર આવે ત્યારે એને એડિટ કરી શકો છો. પ્રશ્ન 12 મિત્રો એવો છે કે મકાન નંબર 01 આપ્યો છે અને એમાં જનગણના 0001 0002 છે, તો એની એન્ટ્રી કેવી રીતે કરવી? તો મિત્રો એપમાં મકાન 01માં જનગણના 9 એટલે કે 001 આવશે. ત્યાર પછી તે જ મકાનમાં મકાન નંબર 1 જે છે એનું પુનરાવર્તન આપીને જનગણના 9 કરશો એટલે 002 આવી જશે. અને આ રીતે તમે એક મકાનમાં 2 જનગણના ઘરની એન્ટ્રી સરળતાથી કરી શકશો. પ્રશ્ન 13 છે ઘર ઉપર સોલાર નાખેલું હોય તો સોલાર ટીક કરવું કે વીજળી? તો અહીંયા મિત્રો આપણે વીજળી ટીક કરવાની છે. માત્ર સોલાર ઉપર ચાલતું નથી એ મકાન, તો ત્યાં આપણે વીજળી ટીક કરીશું. પ્રશ્ન 14 એવો છે કે નવું ઘર બનતું હોય તો શું કરવું? તો મિત્રો અહીંયા એટલું ધ્યાન આપવાનું છે કે મકાન બનતું હોય ત્યારે એની જો છત તૈયાર થઈ ગઈ હોય, ધાબુ કે ગમે એ રીતે એની છત તૈયાર થઈ ગઈ હોય તો એને તમારે CN નંબર આપી અને ખાલી મકાન તરીકે એન્ટ્રી કરવાની છે, અને એમાં ઉલ્લેખ કરવાનો છે કે મકાન જે છે એનું નિર્માણ થઈ રહ્યું છે. તો મિત્રો ફરીથી જણાવી દઈએ કે ઓલ હેલ્પ ગુરુજી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને આપના પ્રશ્નો કમેન્ટ કરજો. હવે આગળ આપણે વધીએ છીએ અને લઈએ છીએ પ્રશ્ન 15. એક જ ઘરમાં ઉપર અને નીચે અલગ અલગ રહેતા હોય તો જનગણના ઘર અલગ અપાય? પ્રશ્ન. તો મિત્રો જો રસોડું અલગ અલગ હોય તો અલગ જનગણના ઘર ગણવાનું રહેશે. તો રસોડું છે એ કુટુંબ જે છે એ નક્કી કરે છે અને તેના આધારે આપણે અલગ જનગણના ઘર જે છે એ નક્કી થતું હોય છે. તો ઉપર નીચે રહેતા હોય પરંતુ એમના રસોડા અલગ હોય તો એને આપણે એક મકાનમાં 2 જનગણના ઘર થશે. હવે આગળ જોઈએ પ્રશ્ન 16. એક કોમ્પ્લેક્સ છે, એમાં 41 દુકાન છે, તો એક જ મકાન અને 41 જનગણના ઘર કરવાનું ને? તો આનો મિત્રો જવાબ આવશે હા. એક મકાન નંબર એનો પડશે અને એમાં 41 જનગણના ઘર નંબર જે છે એ પડશે. દરેકને જનગણના ઘર નંબર મળશે. 17મા પ્રશ્નની ચર્ચા કરીએ તો જનગણના ઘર નંબરની અંદર પુનરાવર્તન ઓપ્શન આપેલું છે એ કયા ઉપયોગ માટે છે? જનગણનાની અંદર પુનરાવર્તન છે તો એનો ઉપયોગ ક્યારે કરવાનો? તો મિત્રો ઘણીવાર એવું બનશે કે એક જ ઘરમાં 2 કુટુંબ રહેતા હશે, તો ત્યારે કુટુંબનું એટલે કે ઘરનું પુનરાવર્તન કરવાનું થાય. કુટુંબનું પુનરાવર્તન કરવાનું થાય તો એક કુટુંબની એન્ટ્રી કર્યા પછી બીજા કુટુંબની એન્ટ્રી કરવી હોય તો જનગણના ઘર જે છે નંબર જે છે એનું પુનરાવર્તન જે છે તે કરવાનું થશે. 18મો પ્રશ્ન. ઘાસ ભરવાની જગ્યામાં કયો કોડ આવે? એની એન્ટ્રી શેમાં આવે? તો મિત્રો કોડ 9 એટલે કે અન્ય બિન રહેઠાણ એ ઘાસ ભરવાની જગ્યા, ચાર ભરવાની જગ્યા, અને એમાં ખરેખર ઉપયોગમાં લખવું કે પશુઓના ચાર ભરવા માટેનો ઉપયોગ. 19મો પ્રશ્ન લઈએ તો સમાજવાડી માટે કયો કોડ લખવો પડે? ધારો કે તમારા વિસ્તારમાં સમાજવાડી આવી છે તો એની એન્ટ્રી આપણે શેમાં કરીશું? તો મિત્રો એને 9 નંબરમાં એટલે કે અન્ય બિન રહેઠાણ ઉપયોગમાં એને બતાવી અને એની સ્પષ્ટતા જે છે એ આપણે ખરેખર વાસ્તવિક ઉપયોગમાં લખશું. પ્રશ્ન 20 છે ડૉક્ટરનું ક્લિનિક આવે છે તો શેમાં બતાવવાનું? તો મિત્રો ડૉક્ટરનું ક્લિનિક જે છે એ કોડ 6માં તમારે બતાવવાનું રહેશે અને ખરેખર એની જે વાસ્તવિક ઉપયોગ જે છે એ ઉપયોગ પર તમારે ત્યાં રિમાર્ક્સમાં નોંધવાનો રહેશે. તો મિત્રો અહીંયા 20 પ્રશ્નોની ચર્ચા કરી છે, તો લગભગ આપનો પ્રશ્ન આમાં આવી જતો હશે, અને જો ન આવતો હોય તો કમેન્ટ કરજો, જેથી કરીને આપણે આગામી વિડીયો જે છે એવા પ્રશ્નો ઉપર બનાવીએ. તો આપના પ્રશ્નો કમેન્ટ કરો તો આપણે એનું સોલ્યુશન માટેનો પ્રયત્ન કરીશું, અને તમે પણ કંઈક જાણતા હોય તો કમેન્ટ કરજો, અને આવા વિડીયો જોવા માટે ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ છીએ નવા વિડીયોમાં નવા અપડેટ સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.